ગુજરાત રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટી રહી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.26 ઇંચ અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 3.22 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 60 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. તો આવતીકાલ 11મી સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ તરફ ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે. તે લગભગ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તો ભારતીય હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આ રાજ્યો ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.